નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો 16 જુલાઈ 2026 અષાઢી બીજની રાત્રે જો તમે આ જગ્યા ઉપર 3 લવિંગ ફેંકી દેશો તો ભગવાન જગન્નાથની કૃપાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે। તેમજ મિત્રો તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે ગણી નહીં શકો, કારણ કે અષાઢી બીજનો જે દિવસ છે એ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે ઘણા એવા શુભ સંયોગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે। આથી જો કોઈ પણ વ્યક્તિ અષાઢી બીજની રાત્રે આ જગ્યા ઉપર 3 લવિંગ ફેંકી દેશે તો તે રાતોરાત જ કરોડપતિ બની જશે। આથી જ મિત્રો તમારે આવનારી અષાઢી બીજના દિવસે આ 3 લવિંગવાળો ઉપાય જરૂર કરવો જોઈએ કે જે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે। તેમજ મિત્રો જો તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય તો કંઈ નહીં, પરંતુ તમે આવનારી અષાઢી બીજના દિવસે એટલે કે કાલે જો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારો વર્ષો જૂનું કાર્ય છે એ અવશ્ય પૂર્ણ થઈ જશે અને તમને એવો ચમત્કાર જોવા મળશે કે ભગવાન જગન્નાથની કૃપાથી તમારો બેડો પાર થઈ જશે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે ભગવાન જગન્નાથની કૃપા તમારા ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય જગન્નાથ જરૂરથી લખી દેજો। તો મિત્રો આ ઉપાયને જે કોઈ પણ વ્યક્તિ કાલે અષાઢી બીજના દિવસે કરી લેશે તો તેની બધી જ મનોકામના છે તે પૂર્ણ થઈ જશે। આથી જ મિત્રો આપણે આ ઉપાય વિશે આગળ વધીએ તેના પહેલા આપણે અષાઢી બીજના મહત્વ તેમજ આ દિવસે કરવામાં આવતા શુભ કાર્યો વિશે વાત કરી લઈએ અને પછી આપણે ઉપાય વિશે જાણીએ કે તમારે આવનારી અષાઢી બીજના દિવસે એટલે કે કાલે 3 લવિંગ છે તેને કઈ જગ્યા ઉપર ફેંકી દેવાના છે જેથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જાય। તો મિત્રો અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળે છે તેનું આપણા ધાર્મિક શાસ્ત્રોમાં ખૂબ જ ખાસ અને વિશેષ મહત્વ છે। ભગવાન જગન્નાથની આ યાત્રા છે તેને દશાવતાર યાત્રા તેમજ જનકપુરીની યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે। મિત્રો દર વર્ષે ઓડિશાના પુરીથી જગન્નાથજીના રથની યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે 4 ધામની યાત્રાનું એક મુખ્ય સ્થળ છે અને જગન્નાથપુરી તરીકે ઓળખાય છે। મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર અષાઢ મહિનાની સુદ બીજના દિવસે જગન્નાથજીની આ રથયાત્રા નીકળે છે। મિત્રો આ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ દર વર્ષે એકવાર પ્રસિદ્ધ ગુડીચા માતાજીના મંદિરે જાય છે। મિત્રો આપણા દેશમાં સૌથી વિશાળ અને મહત્વનો ખાસ ઉત્સવ હોય તો ત્યાં આ જગન્નાથજીની રથયાત્રા છે, જે કાલે 16 જુલાઈ 2026 અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવશે। મિત્રો એવું પણ માનવામાં આવે છે કે જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ રથયાત્રાનું દર્શન કરવામાં આવે છે। આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજીની સાથે બહેન સુભદ્રા અને મોટાભાઈ બલભદ્રનો રથ પણ નીકળે છે। મિત્રો વર્ષોથી જગન્નાથ ભગવાનની યાત્રા કાઢવાની પરંપરા શરૂ થઈ છે। આ યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથને રથ દ્વારા આખા નગરમાં ફેરવવામાં આવે છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત થાય તે પહેલા રથની આગળ સોનાની સાવરણીથી કચરો વાળીને મંત્રોચ્ચાર કરીને તેની શરૂઆત કરવામાં આવે છે, જેને છેરા પહેરા વિધિ કહેવામાં આવે છે। મિત્રો ઘણા બધા પરંપરાગત સાધનોના નાદ અને અવાજ સાથે રથયાત્રાનું ધૂમધામથી આયોજન કરવામાં આવે છે અને જાડા દોરડાથી આ વિશાળ રથને ખેંચવામાં આવે છે। સૌપ્રથમ ભાઈ બલરામનો રથ શરૂ થાય છે, આના પછી બહેન સુભદ્રાનો રથ શરૂ થાય છે અને છેલ્લે ભગવાન જગન્નાથનો રથ શરૂ થાય છે, જેને લોકો ભક્તિભાવપૂર્વક જાડા દોરડાથી ખેંચીને જાય છે। મિત્રો એવું માનવામાં આવે છે કે જે લોકો આ રથયાત્રાના દોરડાને ખેંચે છે તેમને મોક્ષ મળી શકે છે। જગન્નાથજીની રથયાત્રા ગુડીચા મંદિરમાં પહોંચીને પૂરી થાય છે। તો મિત્રો આ પ્રકારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પવિત્ર દિવસ ઉજવવામાં આવે છે। મિત્રો આ દિવસ એટલો બધો શુભ અને ખાસ માનવામાં આવે છે કે જે લોકોના ઘરમાં તકલીફ હોય અથવા તો કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ જેવી કે ધનને લગતી સમસ્યા હોય તેમજ પોતાના ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ ગયો હોય અને જો તેઓ કોઈ પણ ધાર્મિક કાર્ય કરે છે પરંતુ તેમ છતાં તેમની મનોકામના પૂર્ણ ન થતી હોય તો મિત્રો અષાઢી બીજનો આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। તમારે આ દિવસે અમે જે તમને વિડીયોમાં ઉપાય જણાવવાના છીએ તે ઉપાય જરૂર કરી લેવો જોઈએ। તો મિત્રો અષાઢ બીજનો આ 3 લવિંગવાળો ઉપાય તમારે કાલે જરૂર કરવો જોઈએ। મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે અષાઢી બીજના દિવસે કરી લેશે તો તેના જીવનની બધી જ તકલીફો દૂર થઈ જશે। સાથે જ મિત્રો તમારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથપુરીનો જે રથ હોય છે તેનું દોરડું જરૂર ખેંચવું જોઈએ।
એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન જગન્નાથની રથયાત્રાનું દોરડું ખેંચે છે તેમને જીવનમાં ઘણા બધા ચમત્કાર જોવા મળી શકે છે। મિત્રો, ભગવાન જગન્નાથજીની યાત્રા દરમિયાન ઘણી બધી ભીડ તમને જોવા મળે છે, પરંતુ જો અમુક એવા લોકો હોય છે કે જે ગમે તેમ કરીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું દોરડું ખેંચવાનો લાભ લે છે તો તેમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। આથી જ મિત્રો, જો તમે પણ આ વસ્તુનો લાભ લો છો તો તમારી પણ સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે। અને જો મિત્રો અષાઢી બીજના દિવસે તમે રાત્રે 3 લવિંગવાળો ઉપાય કરી લેશો તો તમને અવશ્ય જ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તો મિત્રો, હવે આવો વાત કરીએ આપણે ઉપાય વિશે। આગળ વધીએ અને જાણીએ કે તમારે અષાઢી બીજના દિવસે 3 લવિંગવાળો ઉપાય કઈ રીતે કરવાનો છે અને આ 3 લવિંગ તમારે કઈ જગ્યા ઉપર ફેંકવાના છે। તો મિત્રો, તે ઉપાય વિશે જાણીએ તેના પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે। સાથે જ કમેન્ટ બોક્સમાં જય જગન્નાથ જરૂરથી લખી દેજો કે જેથી ભગવાન જગન્નાથજીની કૃપા તમારી ઉપર હંમેશા બની રહે। તો મિત્રો, ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ 3 લવિંગની જરૂર પડશે। આ 3 લવિંગ એવા હોવા જોઈએ કે જે ખંડિત ન હોય, એટલે કે આખા ફૂલવાળા હોવા જોઈએ। મિત્રો, આ લવિંગ એવી વસ્તુ છે કે તેનો ઉપાય જો તમે પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરો છો તો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે। આનાથી તમારા ઘરને બધી જ ધનને લગતી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ નવા રસ્તાઓ ખુલવા લાગશે, જેનાથી તમારા ઘરના જેટલા પણ સદસ્યો છે તેમના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે। તો મિત્રો, જો તમે આ ઉપાય અષાઢી બીજની રાત્રે કરી લીધો તો તમારા જીવનમાં જેટલું પણ દુઃખ છે તે દૂર થવાનો સમય આવી ગયો છે। મિત્રો, આ લવિંગનો ઉપાય એવો છે કે જે તમારા ઘરમાંથી નજર દોષ હશે તો તેને પણ દૂર કરી દેશે, તેમજ જો નકારાત્મક ઉર્જા હશે તો તેને પણ સમાપ્ત કરી દેશે। મિત્રો, આ લવિંગના જેટલા પણ ઉપાય હોય છે તે બધા જ દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકે છે। તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ 3 આખા લવિંગની જરૂર પડશે। મિત્રો, જ્યારે પણ તમે રાત્રે આરતી કરો છો ત્યારે તમારે આ 3 લવિંગ જે પણ તમે દીવો પ્રગટાવો છો તેમાં નાખી દેવાના છે અને પછી તમારે ભગવાનની પૂજા અર્ચના કરવાની છે। મિત્રો, તમે આમ તો દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરો છો અને દીવો પ્રગટાવો છો, પરંતુ જો તમે અષાઢી બીજના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારા ઘરની બધી જ મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે, તેમજ તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા છે તે અવશ્ય સમાપ્ત થઈ જશે। અને સાથે જ જો તમે અષાઢી બીજના દિવસે આ ઉપાય કરી લેશો તો ભગવાન જગન્નાથજીની એવી કૃપા તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારો બેડો પાર થઈ જશે। તો મિત્રો, આવો હવે લવિંગના એક બીજા ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય તમારે અષાઢી બીજની રાત્રે જરૂર કરી લેવો જોઈએ। તો મિત્રો, ઘણીવાર એવું જોવા મળે છે કે તમે ઘણા બધા પ્રયત્નો કરી લો પછી પણ કોઈ કામ તમારું સફળ થઈ શકતું નથી અને તે કામમાં તમને સતત અવરોધો આવ્યા કરતા હોય છે। તો મિત્રો, આવી સ્થિતિમાં તમારા જીવનમાંથી દરેક પ્રકારના અવરોધોને રોકવા માટે અથવા તો દૂર કરવા માટે અને સફળતા પ્રાપ્ત કરવા માટે કાલે અષાઢી બીજના દિવસે ચાંદીના પાત્રમાં લવિંગ અને કપૂર સળગાવીને આખા ઘરમાં ફેલાવી દો। આનાથી મિત્રો તમારા ઘરમાં આવતા અવરોધો દૂર થઈ જશે અને એ દિવસે જો તમારી ઉપર કોઈ નજર દોષ હશે તો તે દોષ પણ સમાપ્ત થઈ જશે। તેમજ મિત્રો, જો ઘર પરિવારના સભ્યો વચ્ચે સતત ઝઘડો થતો હોય, સુખ શાંતિમાં અડચણો આવતી હોય, દુકાન કે ધંધામાં સતત નુકસાન થતું હોય તો આવા વાસ્તુ દોષ તેમજ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે મિત્રો અષાઢી બીજના દિવસે ઘરના ખૂણે ખૂણામાં એક કપૂરની ગોટી મૂકી દેજો। આ ઉપાયથી તમારા ઘરની નકારાત્મક શક્તિ દૂર થઈ જશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિની સ્થાપના થશે। મિત્રો, અષાઢી બીજના દિવસે જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરે છે ભગવાન જગન્નાથની કૃપાથી તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે। મિત્રો, ભગવાન જગન્નાથ આ દિવસે બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે। આથી જો તમે લવિંગના ઉપાય કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તો મિત્રો, આવો હવે આપણે રથયાત્રાની પૌરાણિક કથા વિશે જાણીએ। પૌરાણિક કથાઓ અનુસાર ઘણા લોકો એવું માને છે કે એકવાર શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા તેમના પિયરમાં આવે છે। તેમણે તેમના ભાઈઓ કૃષ્ણ અને બલરામની સાથે નગર ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। પછી કૃષ્ણ અને બલરામ બહેન સુભદ્રા સાથે રથમાં નગરની મુલાકાતે જાય છે। ત્યારથી જ મિત્રો આ રથયાત્રાની શરૂઆત થઈ એવું માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો બીજી એક કથા એવી છે
કે ગુડીચા મંદિરમાં સ્થિત દેવી શ્રીકૃષ્ણની માસી છે, જે ત્રણેય ભાઈ બહેનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. તો આવી સ્થિતિમાં કૃષ્ણ, બલરામ અને સુભદ્રા સાથે તે થોડા દિવસ માટે માસીના ઘરે આવ્યા હતા, એવી પણ કથા પ્રચલિત છે. મિત્રો, બીજી લોક કથા એવી છે કે શ્રીકૃષ્ણના મામા કંસ તેમને મથુરા બોલાવે છે. આ માટે એક સારથી સાથે એક રથને ગોકુળમાં મોકલે છે. ત્યારે રથયાત્રાની શરૂઆત થઈ એવું મનાય છે. જ્યારે કૃષ્ણ તેમના ભાઈ અને બહેન સાથે રથમાં મથુરા ગયા હતા. જોકે કેટલાક લોકો એવું પણ માને છે કે આ દિવસે કૃષ્ણએ કંસનો વધ કર્યો હતો અને મોટા ભાઈ બલરામ સાથે મળીને લોકોને દર્શન આપવા માટે મથુરામાં રથયાત્રા શરૂ કરી હતી. તેમજ આના પછીની લોકવાયકા એવી છે કે મિત્રો, કૃષ્ણની રાણીએ માતા રોહિણીને રાસલીલાની વાર્તા કહેવા માટે કહ્યું હતું. માતાને લાગ્યું કે સુભદ્રાએ ગોપીઓ સાથેની કૃષ્ણની રાસલીલા વિશે સાંભળવું જોઈએ નહીં, તેથી તેને સુભદ્રાને કૃષ્ણ અને બલરામ સાથે રથયાત્રા પર મોકલ્યા હતા. એટલામાં જ નારદજી ત્યાં આવે છે અને ત્રણેયને એક સાથે જોઈને ખુશ થઈ જાય છે. આથી ત્રણેયના આવા મનમોહક દર્શન દર વર્ષે થાય તેવી તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યારથી આ રથયાત્રા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. મિત્રો, એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણના સ્વધામ ગમન પછી જ્યારે તેમના પાર્થિવ અવશેષોને દ્વારકા લાવવામાં આવ્યા હતા, ત્યારે બલરામજી તેમના ભાઈના જવાથી અત્યંત દુઃખી થઈને કૃષ્ણના શરીર સાથે સમુદ્રમાં કૂદી પડ્યા હતા અને તેમની પાછળ બહેન સુભદ્રા પણ ગયા હતા. આ સમય દરમિયાન ભારતના પૂર્વમાં સ્થિત પુરીના રાજા ઇન્દ્રધૂમ્નને સપનું આવે છે કે કૃષ્ણનું શરીર સમુદ્રમાં તરી રહ્યું છે. તેમણે અહીં કૃષ્ણની વિશાળ પ્રતિમા બનાવવી જોઈએ અને મંદિર બનાવવું જોઈએ. સપનામાં દેવદૂત કહે છે કે કૃષ્ણની સાથે બલરામ અને સુભદ્રાની લાકડાની પ્રતિમા બનાવવી જોઈએ અને કૃષ્ણના અસ્થિ પ્રતિમાની પાછળના ભાગમાં રાખવા જોઈએ. પરંતુ રાજાનું સપનું સાકાર થાય છે અને કૃષ્ણના અવશેષો સમુદ્રમાંથી મળી આવે છે. તે વિચારતા હતા કે આ પ્રતિમા કોણ બનાવશે, ત્યારે સ્વયં વિશ્વકર્માજી એક વૃદ્ધ સુથાર તરીકે આવે છે. પરંતુ કામ કરતા પહેલા તેઓ રાજાને ચેતવણી આપે છે કે કામ કરતી વખતે કોઈ તેમને ખલેલ પહોંચાડશે નહીં, નહીતર તેઓ આ કામ અધવચ્ચે છોડીને ચાલ્યા જશે. મિત્રો, થોડા દિવસો પછી પણ જ્યારે મૂર્તિ સંપૂર્ણ ન બની શકી, ત્યારે રાજા ઇન્દ્રધૂમ્ન ઉતાવળમાં આવીને પોતાના રૂમનો દરવાજો ખોલી નાખે છે અને આવું બનતાની સાથે જ વિશ્વકર્માજી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. તે સમયે મૂર્તિઓ હજી અધૂરી હતી, એટલે કે તેમના હાથ પગ પૂરા બન્યા નહોતા. પરંતુ રાજા તે મૂર્તિઓની સ્થાપના કરે છે અને તે જ રીતે તે મૂર્તિઓની પાછળ કૃષ્ણના પવિત્ર અવશેષોને મૂકી દે છે, તેને મંદિરમાં સ્થાપિત કરે છે. તો મિત્રો, આવું હવે આપણે અષાઢી બીજના દિવસે કરાતા મહત્વના કાર્યો તેમજ ઉપાયો વિશે જાણીએ. પૈસા સંબંધિત સમસ્યાઓ ઉકેલવા માટે અષાઢી બીજ એક ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આ દિવસે લાલ કપડામાં શણના બીજ અને કપૂર બાંધો, ત્યારબાદ ઉપરથી તેને કલવો એટલે કે પવિત્ર દોરો લપેટીને અંતે તેને પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દો. આનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ છે અને નાણાકીય લાભ થવાની સંભાવના વધે છે. તેમજ મિત્રો, જો તમે જીવનમાં પિતૃદોષનો સામનો કરી રહ્યા છો તો અષાઢી બીજના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી દક્ષિણ દિશા તરફ મુખ કરીને કાળા તલ મિશ્રિત પાણી અર્પણ કરો. આ સમયે પિતૃઓનું ધ્યાન કરો અને પોતાની ભૂલો માટે માફી માંગો. આનાથી વ્યક્તિ બધી મુશ્કેલીઓમાંથી મુક્ત થાય છે. તેમજ મિત્રો, હિન્દુ ધર્મમાં અષાઢી બીજના દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવા, વ્રત રાખવા અને પિતૃઓને તર્પણ કરવાનો રિવાજ છે. મિત્રો, આજે અમે તમને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના કેટલાક વિશેષ ઉપાયો જણાવ્યા છીએ, જેને અષાઢી બીજના દિવસ પર અપનાવીને ઘરમાંથી ગરીબી દૂર કરી શકાય છે અને ધન સમૃદ્ધિ મેળવી શકાય છે. તેમજ મિત્રો, શાસ્ત્રો અનુસાર અષાઢી બીજના દિવસે સવારે સ્નાન કરીને દેવી લક્ષ્મીનું નામ લેતા લોટની નાની નાની ગોળીઓ બનાવીને નજીકના તળાવ કે નદીમાં માછલીઓને ખવડાવવાથી ઘરની બધી જ દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી. તેમજ મિત્રો, ગુરુવાર અને અષાઢી બીજના દિવસે કીડીઓને ખાંડ ભેળવેલો લોટ ખવડાવવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે અને ઘરમાં ધનધાન્ય વધે છે. તેમજ મિત્રો, અષાઢી બીજના દિવસે રાત્રે પીળા રંગના વસ્ત્રો પહેરીને ઉત્તર દિશા તરફ મુખ કરીને આસન પર બેસો. પૂજાની થાળીમાં કેસરી રંગના ચોખા અને શંખ મૂકો અને ઘીનો દીવો કરીને દેવી લક્ષ્મીની પૂજા કરો, જેથી દેવી લક્ષ્મી ચોક્કસ પ્રસન્ન થાય છે અને તમને ધનવાન બનાવે છે. તેમજ મિત્રો, અષાઢી બીજના દિવસે દેવી લક્ષ્મીની મૂર્તિ કે મંદિરની સામે ચમેલી અથવા તો તલના તેલનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી ઝડપથી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનના આગમનના બધા જ માર્ગ ખુલી જાય છે.
તેમજ અષાઢી બીજના દિવસે રાત્રે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવજો, પરંતુ ધ્યાનમાં રાખજો કે દીવામાં કપાસની વાટને બદલે લાલ દોરાનો ઉપયોગ કરવો જોઈએ અને ઘીમાં કેસર ઉમેરવું જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી ક્યારેય તમારા ઘરમાં ધન અને અન્નની કમી નહીં થવા દે. તેમજ અષાઢી બીજના દિવસે ઘરના ઈશાન ખૂણામાં પ્રગટાવેલો ઘીનો દીવો સૂર્યાસ્તથી લઈને મોડી રાત સુધી સળગતો રહેવો જોઈએ. તેમજ મિત્રો, અષાઢી બીજના દિવસે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે સવારે પીપળાના ઝાડને જળ અર્પણ કરો. તેમજ અષાઢી બીજના દિવસે કેસર અને 2 લવિંગ ઉમેરીને ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવામાં અને નાણાકીય સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ મદદ મળે છે. તેમજ તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે આ દિવસે તુલસીની માળાથી ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરો અને સાંજે પીપળાના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવીને તેની પરિક્રમા કરવી અતિ શુભ મનાય છે. તેમજ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવા માટે પાણીમાં મીઠું ભેળવીને આખા ઘરમાં પોતું કરો. બીજના દિવસે ઘરમાં શાંતિ અને ખુશી જાળવી રાખવા માટે ગાયની સેવા કરજો અને આ દિવસે ભૂલથી પણ મૂંગા પ્રાણીઓને હેરાન ન કરવા જોઈએ. તેમજ મિત્રો, અષાઢી બીજનું મહત્વ સમજાવતા પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ગંગા, નર્મદા વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને અથવા તો અષાઢી બીજ પર તેમના પવિત્ર જળથી સ્નાન કરીને દાન અને સત્કર્મ કરે છે, તેમને પરમ મોક્ષ પ્રાપ્ત થાય છે. પૃથ્વી પર કરેલા તેના બધા જ પાપોનો નાશ થાય છે અને તે દેવી દેવતાઓના પ્રિય બને છે. તેમજ અષાઢી બીજના દિવસે વ્યક્તિએ ગંગા, નર્મદા, ગોદાવરી, યમુના વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. જો આ પવિત્ર નદીઓ તમારા ઘરની નજીક ઉપલબ્ધ ન હોય તો વ્યક્તિએ પોતાના નહાવાના પાણીમાં આ નદીઓનું પવિત્ર જળ ઉમેરીને તેનાથી સ્નાન જરૂર કરવું જોઈએ અને સાથે પાણીમાં થોડા કાળા તલ પણ ઉમેરવા જોઈએ. અષાઢી બીજના દિવસે પિતૃઓની આત્મા શાંતિ માટે પવિત્ર નદીઓના કિનારે અથવા તો કૂવા, વાવ કે કોઈ પણ શુદ્ધ તળાવ વગેરેના કિનારે તર્પણ, શ્રાદ્ધ વગેરે કરવું જોઈએ. તેમજ અષાઢી બીજના દિવસે પિતૃઓની શાંતિ માટે ત્રિપિંડ, શ્રાદ્ધ કે દાન કરવું જોઈએ. આનાથી તમારા પિતૃઓ કે જેઓ અસંતુષ્ટ થઈને ભટકતા રહે છે તેમને પરમ શાંતિ મળશે, કારણ કે અસંતુષ્ટ પિતૃઓને કારણે પરિવારમાં ઘણી સમસ્યાઓ અને પિતૃદોષ ઊભા થાય છે. આ દિવસે કાલ સર્પદોષ, નાગદોષ, ચંદ્રગ્રહણ દોષ અને સૂર્યગ્રહણ દોષથી શાંતિ મેળવવી શ્રેષ્ઠ ગણાય છે. ઉજ્જૈન, ત્રંબકેશ્વર વગેરે તીર્થ સ્થળોએ આ દોષોને દૂર કરવા માટે કરવામાં આવતી પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમારા પૂર્વજો શાંતિ ન મળી રહી હોય તો બદ્રીનાથ ધામ સ્થિત બ્રહ્મ કપાણીમાં પિતૃ શાંતિ કરાવવી જોઈએ. મિત્રો, શનિના કષ્ટમાંથી રાહત મેળવવા માટે અષાઢી બીજના પવિત્ર અવસરે શનિદેવ માટે દાન અને સત્કર્મ કરવા જોઈએ. અષાઢી બીજના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી દુશ્મનો દ્વારા થતી પીડા, રોગો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, આજનો આ પ્રેરણાદાયી વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ સુંદર માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથજી. ધન્યવાદ.